શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે? એક એવો ગ્રંથ જેમાં લગભગ 1,00,000 શ્લોકો છે, જેમાં માત્ર યુદ્ધ જ નથી, પ્રેમ છે, ત્યાગ છે, રાજકારણ છે, ષડયંત્ર છે, વિજ્ઞાન છે, ધર્મ છે અને માનવ સ્વભાવના એ દરેક રંગો છે. આ એ ગ્રંથ છે જેમાં એક પિતા પોતાના પુત્રને બચાવવા માટે આખું રાજ્ય જોખમમાં મૂકી દે છે. એક માતા પોતાના જ નવજાત બાળકને નદીમાં તરતું મૂકી દે છે. એક રાજકુમાર જે પિતાના સુખ માટે આખી જિંદગી લગ્ન ન કરવાની ભીષણ પ્રતિજ્ઞા લે છે. એક રાજા પોતાના જ શ્રાપને કારણે સંતાન માટે તડપે છે. અને એક મિત્રતા જેના માટે માણસ પોતાનું જીવન પણ અર્પણ કરી દે છે. પણ શું મહાભારત માત્ર કૌરવ અને પાંડવોના યુદ્ધની કથા છે, કે પછી તે આખી માનવ જાતિનો એક અરીસો છે? એ કથા જેની શરૂઆત કુરુક્ષેત્રના યુદ્ધથી થતી નથી, તેની શરૂઆત થાય છે એક માતાના ત્યાગથી, એક રાજાના પ્રેમથી અને એક ભીષણ પ્રતિજ્ઞાથી, જેના કારણે આખા ભારત વર્ષનું ભવિષ્ય બદલાઈ ગયું. આ કથામાં તમને મળશે રાજા શાંતનુ, ગંગાપુત્ર ભીષ્મ, સત્યવતી, વેદવ્યાસ, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર, કુંતી, ગાંધારી અને કર્ણ જેવા અસાધારણ પાત્રો. અહીં 100 ભાઈઓ જન્મે છે. 5 ભાઈઓ જંગલમાં ઉછરે છે. એક બાળક જે જન્મથી જ કવચ અને કુંડળ લઈને આવે છે. એક માતા જે વર્ષો સુધી પોતાના પુત્રનું રહસ્ય છુપાવી રાખે છે. એક ગુરુ પોતાના શિષ્યોને દુનિયાના શ્રેષ્ઠ યોદ્ધા બનાવે છે. એક સ્વયંવરમાં એવી ઘટના બને છે જે આખા આર્યાવર્તનો ઇતિહાસ બદલી નાખે છે. એક પાસાની રમત લાખો લોકોના ભાગ્યનો નિર્ણય કરી નાખે છે. એક સ્ત્રીનું અપમાન મહાયુદ્ધનું કારણ બની જાય છે. અને પછી કુરુક્ષેત્રમાં સામે સામે ઊભા રહે છે ભાઈ સામે ભાઈ, ગુરુ સામે શિષ્ય, મિત્ર સામે મિત્ર અને ધર્મ સામે અધર્મ. મહાભારતમાં માત્ર યુદ્ધ જ નથી, પણ જીવનના એ દરેક સમસ્યાનો ઉકેલ પણ છુપાયેલો છે. નેતૃત્વ શીખવું હોય તો કૃષ્ણ પાસેથી શીખો. પ્રતિજ્ઞા શું હોય તે ભીષ્મ પાસેથી શીખો. દાન શું હોય તે કર્ણ પાસેથી શીખો. ધૈર્ય શું હોય તે કુંતી પાસેથી શીખો. ધર્મ શું હોય તે વિદુર પાસેથી શીખો. અને મનુષ્યની સૌથી મોટી કમજોરી શું હોય તે ધૃતરાષ્ટ્ર પાસેથી શીખો. મહાભારત માત્ર પ્રાચીન કથા નથી, તે આજે પણ આપણા ઘરોમાં, આપણા સંબંધોમાં, આપણા નિર્ણયોમાં અને આપણા જીવનમાં જીવતું જાગતું ઉદાહરણ છે. આ કથા તમને રડાવશે, હસાવશે, આશ્ચર્યચકિત કરશે અને ઘણીવાર તમને તમારી જાત સામે ઊભા કરી દેશે. કારણ કે મહાભારત સાંભળતા એક સમય એવો પણ આવશે જ્યારે આપણને સમજાય છે કે કૌરવ અને પાંડવ એ બહાર ક્યાંય નથી, એ તો આપણી અંદર જ છે. અને કદાચ એટલા માટે જ હજારો વર્ષ પછી પણ મહાભારત એક માત્ર ગ્રંથ નથી, એ માનવ જાતિનો સૌથી મોટો જીવન પાઠ છે. આ મહાકાવ્યની શરૂઆત ક્યાંથી થઈ? ગંગાના કિનારે જન્મેલા એક બાળકથી, એક એવા વચનથી જેના કારણે આખા કુરુવંશનું ભાગ્ય બદલી નાખ્યું. ચાલો સમયના ચક્રને હજારો વર્ષ પાછળ ફેરવીએ અને પ્રવેશ કરીએ મહાભારતની અદ્ભુત, રહસ્યમય અને રોમાંચક દુનિયામાં. મહાભારત જ્યાં દરેક પાત્ર એક કથા છે અને દરેક કથા એક જીવન પાઠ.